શહેરમાં ગણેશ મંડળો અલગ અલગ થીમ ઉપર ડેકોરેશન કરતા હોય છે ત્યારે સુભાનપુરાના શ્રીકાંત પાર્કમાં જનસેવા એ જ પ્રભુ સેવાની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ આસ્થા, શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે। સુભાનપુરા શ્રીકાંત પાર્ક સોસાયટીમાં ગણેશ મંડળ દ્વારા સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે। થોડાક દિવસો પહેલા વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં અનેક લોકોને સેવાની સરવાણી પૂરી પાડી હોય તેવા જનતાના સેવક રાજેશ આયરેની કામગીરી કરતા ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે। પૂરની પરિસ્થિતિમાં સુભાનપુરા વિસ્તાર સહિત વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં આવેલા અકોટા, જેતલપુર, પરશુરામ ભઠ્ઠાના વિસ્તારોમાં જમવાનું, પાણી તેમજ ફ્રૂટ વ્યવસ્થા કરવામાં આવી હતી। दुर्लाल चढ़ायो अच्छा गजमुख को, दिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भाव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव लोटांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे अलंगिन आनंदे पूजन भावे ओवाळिन म्हणे नावा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या करुणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्ण दामोदरं वासुदेवं हरि गिरिधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। આ કામગીરી જોઈને પ્રેરિત થઈને યુવક મંડળના સભ્યોએ જનસેવા એ જ પ્રભુ સેવા થીમ પર સુંદર ડેકોરેશન કર્યું છે। કોરોના કાળ હોય કે પૂરની પરિસ્થિતિ હોય, જનતાની સેવામાં પ્રજાની પડખે ઊભા રહેવું જોઈએ તેવું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે। અમે અહીંયા શ્રીકાંત પાર્ક યુવક મંડળ છે અમારું, રામેશ્વર મંદિર પાસે સમતા ચોકડી। અમે આ વખત આજે આપણી હોનારત થઈ બરોડામાં પૂર હોનારત, એના ઉપર અમે આખી થીમ રાખી કે અમારો મેઇન મોટો તો જનસેવા એ જ પ્રભુ સેવા, એના પર અમે આખી થીમ બેઝ કરી હતી। એકચ્યુઅલી હતું એવું કે આપણે જોયું કે બરોડામાં બધે વરસાદ ઘણો હતો ને ઘણે બધે જગાએ પાણી ભરાઈ ગયું ને પબ્લિકનો રોષ ઘણો હતો, પણ એવા ટાઈમમાં અમે અહીંયા જે આટલા વર્ષોથી મહેસૂસ કર્યું ને આ વખતે પણ એ આપણા જે અમારા અહીંયાના રાજેશભાઈ આહિર છે એ કોન્સ્ટન્ટલી અમારા માટે અહીંયા હાજર હતા। અમારા એરિયામાં તો ઘણી કામગીરી કરતા જ હોય છે, ઘણી હેલ્પફુલ અમને રહેતા હોય છે, પણ એ આ વખતે અકોટા અને એ એરિયામાં પણ એ લોકોએ પૂરના બીજા ત્રીજા દિવસથી જ બધે જમવાનું ને ફ્રૂટ ને બધું, પાણી ને બધું પહોંચાડ્યું હતું ને કાયમ અમને અહીંયા હેલ્પફુલ રહેતા હોય છે। અમે અમારું તો આ પહેલું વર્ષ છે અમે આ ગણપતિનું આયોજન કરી રહ્યા છે, પણ કોઈ પણ ફંક્શન હોય કે અમારી સોસાયટીમાં એ બીજું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે રાજેશભાઈ પાસે જઈએ છીએ તો એ અમને કાયમ હેલ્પફુલ રહે છે અને અમને હંમેશા હેલ્પફુલ રહે છે કે અમને એ પ્રોબ્લેમ નથી કે એ બીજેપીના હોય કે કોંગ્રેસના, એ કાંઈ જોતા જ નથી, બધાને હેલ્પફુલ અમે ખાલી એક ફોન કરીને અમારા માટે હાજર થઈ જાય છે। આ વખતે અમને પૂર્વ વખતે ઘણા હેલ્પફુલ રહ્યા છે। શ્રીકાંત પાર્ક યુવક મંડળ આ વખતે કંઈ નવીનકરણ કરવામાં આવ્યું છે ડેકોરેશન માટે। અમારો જે પહેલું વર્ષ એવું અમે કંઈ બતાવવા માંગતા હતા કે જેનાથી આ નાગરિક એકતા રહે, અને અમારું થીમ બેઝ એ છે કે પૂરગ્રસ્ત વડોદરા, એમાં દરેક જગ્યાએ જે સરોવરમાંથી પાણી એટલું બધું ઓવરફ્લો થયું, વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ, દરેક નીચાણવાળા વિસ્તારમાં છલોછલ પાણી, કમર જેટલા, એક ફ્લોર જેટલા ફૂલ પાણી જેટલું હતું। એ થીમના બેઝ પર અમે એક ડેકોરેશન થીમ તૈયાર કરી છે। એની માટે જે અમારું મેઇન મોટિવ છે જનસેવા એ જ પ્રભુ સેવા, એની માટે અમારા પૂર્વ કોર્પોરેટર માજી રાજેશભાઈ આયરે એમને એટલી બધી મદદ કરી અમને કે એ અમારા માટે સેવક છે, જનનાયક છે અમારી માટે તો। અને
આટલું જ નહીં, હમણાં જે ભાજપ કોંગ્રેસમાં જે ચાલે છે કે જે પોલિટિકલને સોસાયટીમાં આવવા નહીં દેવા, અમે તો ઉલટું આમંત્રણ કરીએ છીએ કે તમે આવો, અમારી માટે એટલી બધી મદદ કરી છે. એ આટલું જ પૂરતું નથી. પરશુરામ ભટ્ટા છે, નીચાણવાળા એટલા બધા સયાજીગંજના વિસ્તારો છે, ત્યાં કમર જેટલા પાણીમાં પણ એમણે જમવાનું, ખાવાનું, દૂધ, જેટલી જરૂરિયાત પૂરતી વસ્તુ છે બધી જ એમને પૂરી પાડી છે. અમે જેટલી મદદ હોય એટલું ઓછું છે. અમારી માટે ભગવાન જેવા છે, જેટલું કરે એટલું ઓછું છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.